નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એન ઇંગ્લિશ ટીચર. આજના આ વિડીયોમાં હું તમને એસે વિશે સમજાવીશ. કેવી રીતે ઇંગ્લિશમાં એસે લખવો, એના કેવી રીતે રૂલ્સ યાદ રાખવા. જનરલી આપણે જાણીએ છીએ કે સ્ટાન્ડર્ડ 6 to 12 અથવા કોલેજ લેવલે એસે આપણે પૂછાતો હોય છે. મોટાભાગના સ્ટુડન્ટને એસે લખતા નથી આવડતો. તો એસે લખવા માટે આપણે ફર્સ્ટ એના 3 પાર્ટ જોઈશું. તો these are 3 parts very important for writing essay. તો એસે લખવા માટે ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન આપીશું. કોઈ પણ એસે લખીએ તો એની અંદર ઇન્ટ્રોડક્શન આપવું જરૂરી છે. ત્યારબાદ સેકન્ડ પાર્ટમાં આપણે ઓરિજિનલ થોટ એટલે મૌલિક વિચારો નાખીશું. અને થર્ડ જેમાં આપણે કન્ક્લુઝન બતાવીશું. કન્ક્લુઝન એટલે એની સમાપન અથવા સમાપ્તિ વિધિ કહેવાય. તો આજે આપણે આ વિડીયોમાં એસે જેને આપણે નિબંધ કહેવાય છે, તો એસે જેની અંદર મેં ટોપિક લીધો છે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. તો કેવી રીતે એસે લખવો, હવે હું જે સેન્ટેન્સ બોલું છું એ તમે ધ્યાનથી સાંભળો. આ એસે તમે વારંવાર સાંભળશો, તમને ઓલરેડી આવડી જશે. જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જુઓ છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહેશે. સો પ્રિય દર્શકો, ડિયર ઓડિયન્સ, એસે લખવા માટે આપણે વધુને વધુ મેક્સિમમ વર્ડ આવડવા જોઈએ. કારણ કે વોકેબ્યુલરી વગર, શબ્દભંડોળ વગર આપણે એસે લખી શકતા નથી. તો આજનો એસે આપણા માટે છે જેને આપણે વુમન એમ્પાવરમેન્ટ કહીએ છીએ, સ્ત્રી સશક્તિકરણ. તો હવે હું સ્ટાર્ટ કરીશું. તો જે એસે હું બોલવાની શરૂઆત કરું છું એમાં તમે ધ્યાનથી સાંભળો. Nowadays, the importance of women have been given by society too much. Everywhere, women or ladies have got the highest rank, mostly in every field. In today's time, women who study very carefully, like boys. Just nowadays, the present scenario of the woman is very different from men or gentlemen. That means gentlemen in ancient time who had been very educated and very literate person. Then women were not given much importance or significance because of their status. But in today time, women have got promoted in every field. Women are getting education, literacy from any type of stream. So today, women are powerful, stronger, stalwart, and stout, mostly in every field. Women who have been working not only as housewives but also as social workers in companies, in schools, colleges, in any department. We see women working so honestly, truthfully, and morally because of their empowerment. So this is very empowerment. That means how are the women strong and how are women powerfully working. So today women have stood up with the men in every field, and professionally, commercially, occupationally. Literacy of women is too much, and because of high literacy, not only men but also women, just the status or condition looks very praiseworthy, and women are appreciated, admired because of their skills, wits, and cleverness. So this way you can write essay. So
ઓલરેડી એસે ઇઝ રિટન બાય પર્સન. જે રીતે મેં તમને એસે વુમેન એમ્પાવરમેન્ટ જેની અંદર મેં ટૉપિક કીધા એ બધે તમે ધ્યાનથી સાંભળો, વારંવાર તમે વિડીયો જુઓ, જેથી કરીને તમને બધા સેન્ટેન્સ યાદ રહી જશે. રિપીટેડલી વોચ માય વિડીયો, લિસન ટુ માય વિડીયો કેરફુલી with alertness and exactness. Surely you will have knowledge and skill of writing essay. So dear audience, પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. I assure you will get better knowledge by watching this video. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવનારા દરેક વિડીયોમાં તમને ઇંગ્લિશની ઇન્ફોર્મેશન મળશે. જે ટૉપિકમાં હું સમજાવું છું એને યાદ રાખો, અને જે વિડીયો જેની અંદર મેં આ એસે સમજાવ્યો છે તો એ બધા સેન્ટેન્સ તમે ધ્યાનથી સાંભળો. વોચ માય વિડીયો ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, લિસન ટુ ઓલ સેન્ટેન્સીસ, બધા સેન્ટેન્સ ધ્યાનથી સાંભળો. અને દરેક વિડીયોમાં જે હું ઇન્ફોર્મેશન આપું છું એને તમે યાદ રાખો. રિપીટેડલી તમે જેટલું ધ્યાનથી સાંભળશો તમને સેન્ટેન્સ આવડી જશે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી ટૉપિકની અંદર માસ્ટરી મેળવી શકાય. સો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. સો ટેક કેર એન્ડ કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.